ઢીમા-થરાદ રોડ તૂટ્યા પછી તંત્રને કૃષિ યુનિવર્સિટી પાસે પીળા પટ્ટા મારવાનું યાદ આવ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ ઉપર વર્ષ 2018થી કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે અને વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ અને શ્રદ્ધાળુઓની પણ ભારે અવરજવર વચ્ચે 6 વર્ષ પછી તંત્રને કૃષિ યુનિવર્સિટી નજીક પીળા પટ્ટા મારવાનું યાદ આવતા લોકોમાં અચરજ ફેલાઈ રહ્યું છે। તો વળી રોડ સાવ ભંગાર હાલતમાં થઈ ગયો એટલે રોડ પર પટ્ટા મારતા કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે અનેકો સવાલ ઉઠી રહ્યા છે। તો વળી ઢીમાએ પવિત્ર યાત્રાધામ હોવાથી વાહન વ્યવહારનો ભારે ઘસારો રહે છે। તો રોડ તૂટી ગયા પછી પટ્ટા મારવાની કામગીરીઓ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ ₹5 કરોડના ખર્ચે બનેલ આ રોડને બંને સાઈડો પહોળી કરવામાં આવી હતી। વર્ષ 2017માં આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2019 સુધી 2 વર્ષ સુધી મંથર ગતિએ રોડનું કામ ચાલી રહ્યું હતું। તો વળી ડામર કામના માત્ર 6 માસ જ આ રોડ ઠેર તૂટી ગયો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગણા મારવામાં આવ્યા હતા। માવસરી બોર્ડર સ્થિત રાઘા-નેસડા અને બોર્ડર વિસ્તારને જોડતો રોડ હોવાથી વાહન ચાલકો સહિત 108 એમર્જન્સી સેવાને પણ ઝડપી પહોંચવામાં ભારે મુશ્કેલીનો વેઠવી પડે છે। યાત્રાધામ ઢીમાથી થરાદ રોડનું નવીની પેવર કામ કરવામાં આવે એવી શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। પવિત્ર યાત્રાધામ ઢીમા ગામે લાખો શ્રદ્ધાળુઓ થરાદ રોડ પરથી દર પૂનમે પગપાળા અને વાહન લઈને પણ આવતા હોય છે, ત્યારે આ રોડનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે। TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ રિપોર્ટિંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, બનાસકાંઠા।